રહ્યા છીએ પોપટપુરા, સિદ્ધિ વિનાયક મંદિર પોપટપુરા જઈ રહ્યા છીએ. તો મને થયું કે વિડીયોના માધ્યમથી તમને બતાવી દઉં. ગોધરાથી અમે જઈ રહ્યા છીએ પોપટપુરા. ગોધરાથી 3 થી 4 કિલોમીટર છે પોપટપુરા. તો અમે જઈ રહ્યા છીએ. તો મને થયું કે હું તમને દેખાડું. અમે ગોધરા મેન હાઈવે પર છીએ. સ્વાગત છે તમારું વર્ષાવીની થાળીમાં. તો મિત્રો, આજે આ બોર્ડ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આપણે આવી ગયા છે સિદ્ધિ વિનાયક મંદિર, જે ગોધરાથી લગભગ 3 કિલોમીટર આગળ આવેલું છે. અને આ ખૂબ પ્રસિદ્ધ મંદિર છે. અહીં આગળ ચોથના દિવસે બહુ પબ્લિક આવે છે, પરંતુ અમે આડે દિવસે આવે છે કારણ કે તમને બતાવી શકે સિદ્ધિ વિનાયક મંદિર. એટલા માટે મારી સાથે વિડીયોના માધ્યમથી તમે જોડાયેલા રહેજો ને હું તમને અંદર જઈને કરાવું ગણપતિજીના દર્શન. તમે ગોધરા હાઈવેથી આવશો એટલે રોડ ટચ જ મંદિર છે ને, આવી રીતના બોર્ડ મારેલું છે. તો આવો મારી સાથે. સિદ્ધિ વિનાયક મંદિર એક સુપ્રસિદ્ધ મંદિર છે, જે અહીં આવેલું છે અને તમને દર્શન કરાવું છું. તો મિત્રો, જોઈ શકો છો જે તમે દર્શન કરવા જઈ રહ્યું છું. મેં દર્શન કરી લીધા છે, પણ તમે વિડીયોના માધ્યમથી દર્શન કરી શકો છો. જે વિઘ્નહર્તા ગણપતિ દાદા છે, જે સ્વયં પ્રગટ થયેલા છે, એટલે આ મંદિરનો ઇતિહાસ રચાયેલો છે. તમે અહીં આવો તો એકવાર દર્શન જરૂરથી કરજો. કારણ કે કહેવામાં આવે છે આ સ્વયં પ્રગટ થયેલા. હા તો ચાલે ને. મંદિર સામે જ આવેલું છે. સિદ્ધિ વિનાયક મંદિર દર્શન કરી લો મિત્રો. આગળ ફોટો ખેંચવાની સખત મનાય છે. આવીને દર્શન કરી લો અને આવીને તમે દર્શન કરી લો વિડીયોના માધ્યમથી. અને પોપટપુર આવો તો એક વખત આવીને સિદ્ધિ વિનાયકના દર્શન તમે જરૂર અચૂકથી કરજો અને પ્રભુ તમારી મનની મનોકામના પૂર્ણ કરે. આપણે આડે દિવસે આવે છે એટલા માટે હવે ગાડી એટલી બધી ચોથા દિવસે ભીડ હોય છે કે હવે ગાડી પગ મૂકવાની જગ્યા હોતી નથી. પણ અમે આ મંદિર તમને એટલા માટે અત્યારે બતાવીએ છીએ કે તમે આવો ત્યારે ગાડી દર્શન કરી શકો. તો મેં તમને કરાયા પોપટપુરા ગણપતિ બાપાના દર્શન. સામે જ આ મંદિર આવેલું છે
કે અંદર ફોટા પાડવાની મનાય છે એટલે વિડીયો પૂરો બતાવી નહીં શક્યા. અને આ કાલભૈરવનું મંદિર છે અને આ બાજુજી મહારાજનું મંદિર છે ને આ બાજુ ગળિયા બાપાનું મંદિર છે. અને સિદ્ધિવિનાયક મંદિરની અંદર મેં તમને દર્શન કરાવ્યા પણ અંદર ફોટો પાડવાની સખત મનાય છે અને સીસીટીવી કેમેરામાં છે એના કારણે ફટાફટ બ્લોગ બતાવી દીધું છે પણ તમને દર્શન તો કરાવ્યા છે તો તમે બ્લોગ જોજો ને દર્શન જરૂરથી કરજો. અને હા મેં જે આવેલું છે ને આવી રીતના અહીંયા પાર્કિંગની જગ્યા છે. તમે ચોથ ભરવા માટે અહીંયા આગળ આવો કોઈ પણ માનતા રાખો ને તમારી માનતા પૂરી થાય તો તમે ચોથ ભરવા અહીંયા આવી શકો છો ને આટલી બધી જગ્યા છે પાર્કિંગ કરવાની. તો મિત્રો તમે એકવાર અચૂકથી દર્શન કરજો. પોપટપુરાના ગોધરા હાઈવે પર જ આવેલું છે. અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આપણી ચેનલનું નામ છે વર્ષાબેન વિલેજ ફાર્મિંગ. ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે મિત્રો મળીશું ફરી જ નવા વિડીયો. જય માતાજી.